સંપ્રદાય વિશેની ગેરમાન્યતાઓ અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્પષ્ટતા. જો આટલો સિદ્ધાંત જાણીને નહીં રાખીએ તો આપણું કલ્યાણ બગડશે. તો જે શ્રુતિ પ્રકાશ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી હોવા છતાં વચનામૃતના આધારે પણ ખોટા અર્થો થઈ શકે છે. આશ્ચર્ય થાય એવી વાત છે, પણ વાસ્તવિકતા છે. તો અહીંયા અત્યારે આપણે કેવા ખોટા અર્થો થશે એની વાત નથી કરતા, પણ કેવા થઈ ગયા છે એની સ્પષ્ટતા કરવી છે. વોટ્સઅપ હમણાં કયા મુજબ એક જગ્યાએ વોટ્સઅપ બીજાએ કોઈને મોકલ્યું અને એ આ બ્રહ્માંડના દરેક મોબાઈલમાં જતા વાર લાગતી નથી. 4 વર્ષ પહેલા નાસિકમાં કુંભ હતો, કુંભનો મેળો. આપણા 150 જેટલા સંતો સ્નાન કરવા માટે સાથે ગયેલા. અમે સ્નાન કરીને બહાર નીકળ્યા, ધોતી પહેરીને મોબાઈલ હાથમાં લીધો, ત્યાં અમેરિકાથી અમારા સ્નાન કરેલા ફોટા મોબાઈલમાં આવી ગયા હતા. આટલા સ્પીડમાં સમાચારો પ્રસરે છે, અને એ સમાચારોમાં સાચા હોય, ખોટા પણ હોય, એવી બધી ઘણી બધી વાતો હોય. તો સૈદ્ધાંતિક અમુક જે સ્પષ્ટતા ન હોય તો આપણને શંકા પડે કે આ વાત આમ હશે. આપણા મનમાં સિદ્ધાંતની સ્પષ્ટતા ન હોય અને બીજી ત્રીજી વાત સાંભળી આપણું મન ભમે નહીં, આપણું કલ્યાણ બગડે નહીં, એવી સમજણ અને સિદ્ધાંતની સ્પષ્ટતા આપણને થાય, એ હેતુથી આ વાત કરવી છે. કોઈ વાદ વિવાદ માટે નથી, કોઈનું ખંડન મંડન માટે નથી, કોઈ ટીકા ટિપ્પણ માટે નથી. પણ જે ટીકા ટિપ્પણ કર્યા છે લોકોએ, એની જો સ્પષ્ટતા આપણી પાસે નહીં હોય તો ઘણી વખત આપણે મનમાં શંકા ઊભી થાય. નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા પ્રશ્ન એવો છે, એક વ્યક્તિ આ એની વિડીયોમાં બોલે છે કે અક્ષર બ્રહ્મનું ધ્યાન માનસી, અક્ષર બ્રહ્મની મૂર્તિ પધરાવવી, શણગાર ધરાવવા વગેરે ન થાય. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ સંત મહિમાના અતિરેકમાંથી ફૂટી નીકળેલી છે. એ વ્યક્તિ એમ બોલે છે કે હું પણ ગુણાતીતાનંદ સ્વામીનો શિષ્ય છું, પણ ગુણાતીતાનંદ સ્વામીની વધારે પડતો મહિમા તમે કહો છો. ગુણાતીતાનંદ સ્વામીને વાઘા પહેરાવો છો, એ ખોટું છે. ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષર બ્રહ્મની પરંપરાની માનસી કરો છો, એ ખોટું છે. અને તમને વધારે પડતો મહિમા, અમુકને બહુ વધારે મહિમા હોય, અતિરેક એટલે વધારે પડતો મહિમા, મર્યાદા બહાર મહિમા એટલે ખોટો મહિમા, એ હોવાથી તમે આવું કરો છો. તો આ વાત કેટલી સાચી એ આપણે સમજવા માંગીએ છીએ કે અક્ષર બ્રહ્મનો વધારે પડતો મહિમા છે કે હકીકત મહિમા છે. આપણે અક્ષર બ્રહ્મનું ઉપાસના કરીએ છીએ કે નથી કરતા, અક્ષરની માનસી કરીએ છીએ કે શ્રીજી મહારાજની માનસી કરીએ છીએ, મંદિરોમાં મૂર્તિ પધરાવીએ, શણગાર કરીએ છીએ, એ સાચું છે કે ખોટું, એ વાત આપણે અહીંયા વિચારીએ છીએ. તો આપણી ઉપાસના અક્ષર પુરુષોત્તમની ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ, 4 અક્ષરના 2 ચરણ અને પુરુષોત્તમના 2 ચરણ, ટોટલ થયા 4 ચરણની ઉપાસના છે કે 2 ચરણની? તો અહીંયા આપણને નેક્સ્ટ ખબર પડશે. આપણે આરતી કરીએ છીએ અક્ષર અને પુરુષોત્તમની, થાળ ધરાવીએ છીએ અક્ષર અને પુરુષોત્તમને, આપણે દંડવત કરીએ છીએ અક્ષર અને પુરુષોત્તમને, તમારી પૂજામાં રાખીને માળા કરો છો ત્યારે અક્ષર અને પુરુષોત્તમની. તો અક્ષર ને પુરુષોત્તમ 2 થયા કે 4 થયા? 2 થયા કે એટલે 4 ચરણ તો થયા ને? પણ એમ નથી. ઉપાસના અને ભક્તિ 2 વસ્તુ જુદી છે. ઉપાસના કરવી એટલે એમને સમજવા, અને ભક્તિ કરવી એટલે સેવા કરવી, આરતી કરવી, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, એ ભક્તિ થઈ, ઉપાસના નહીં. મહારાજે પ્રથમના 40ના વચનામૃતમાં ભક્તિ અને ઉપાસનામાં ભેદ કર્યો છે. અક્ષર અને પુરુષોત્તમ ને આપણે સેવા કરીએ છીએ, પણ ઉપાસના શું છે? અક્ષર રૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના.
નહીં કે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના. અક્ષર અને પુરુષોત્તમ કો છગન અને મગન જાય છે તો બે વ્યક્તિ ગયા કહેવાય, બરાબર? પણ છગનના પિતાશ્રી જાય છે તો શું થયું? એક જ વ્યક્તિ જાય છે, છગન હારે ન પણ હોય. છગનના પિતાશ્રી જાય છે તો એક જ વ્યક્તિ થઈ. છગન અને મગન જાય છે તો બે વ્યક્તિ થઈ, 4 ચરણ થયા. તો અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના, એમાં 2 જ ચરણની ઉપાસના. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના ત્યારે આપણે એવું માનતા જ નથી. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના એ જ આપણી સમજણ છે. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના નથી. હા, અક્ષર અને પુરુષોત્તમની આરતી કરીએ છીએ એ ભક્તિ છે. અક્ષર અને પુરુષોત્તમની સેવા કરીએ છીએ એ ભક્તિ છે. ઉપાસના કોને કહેવાય? આ ઉપાસના માટેના 2 વચનામૃતો છે. અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. અહીંયા ઉપાસના પુરુષોત્તમની કરવાની છે. ઉપાસના કોની કરવાની છે? પુરુષોત્તમની. પણ અક્ષરરૂપ થઈને, અક્ષર રૂપે પોતે રહ્યો થકો ઉપાસના કરે. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સાચો અર્થ. લોયાનું 7 જે બ્રહ્મરૂપ થયો એને પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. બ્રહ્મરૂપ થાય એ જ પુરુષોત્તમની ભક્તિ કરી શકે છે. તો ઉપાસનાનો અર્થ આવો છે. અક્ષર તો ઉત્તમ ભક્ત છે, આદર્શ છે. ઉપાસના પુરુષોત્તમની છે એ સમજણ આપણને દ્રઢ હોવી જોઈએ. એટલે આના ઉપર તો કલાકો સુધી બોલ્યા છે કે અક્ષર પુરુષોત્તમ વાળા 4 ચરણની ઉપાસના કરે છે અને વચનામૃતમાં કોઈ જગ્યાએ કહ્યું નથી, પરમહંસોએ કોઈએ કહ્યું નથી. પણ અમે નથી કરતા. શું કામ? અમને તમે પરાયણે ચોંટાડો છો. અમે પુરુષોત્તમ નારાયણની જ ઉપાસના કરીએ છીએ. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરીએ છીએ. વચનામૃતના આધારે વાત કરીએ છીએ. BAPSમાં ક્યારેય ખોટી વાત ચાલી નથી અને ચાલતી નથી. સ્વામિનારાયણ ભગવાનનો સનાતન સિદ્ધાંત, જો સનાતન સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાનનો BAPSમાં ન હોય તો આ 1050 સાધુ એક સાથે રહી શકે નહીં. બીજા નથી રહી શકતા. તમે જુઓ છો, તમારી આજુબાજુ કોઈ નાના મોટા ગુરુકુળો હશે, બીજું નાનું મોટું ચાલતું હશે તંત્ર, કંઈ ને કંઈ ચાલતું હશે. કોઈકની દીકરી લઈને કોઈક ભાગી ગયો હશે, એ તંત્ર બધા ચાલે છે. તો BAPSનું એક તંત્ર છે. એનું કારણ કે સાચી ઉપાસના છે. હવે વાત રહી કે અક્ષર બ્રહ્મનું ધ્યાન કરો છો, અક્ષર બ્રહ્મની માનસી કરો છો, અક્ષર બ્રહ્મની પૂજા કરો છો, એનું શું સમજવું? તો વરતાલના 5મા વચનામૃતમાં મહારાજ પોતે કહે છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. બરાબર? ઉત્તમ ભક્ત, ઉત્તમ હરિભક્ત આગળ કહે છે જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને એને જમાડે. ઉત્તમ ભગવાનના ભક્ત, ઉત્તમ હો, મારા તમે આપણે બધા નહીં, ઉત્તમ તો અક્ષર બ્રહ્મ જ છે. એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત, પહેલા હરિભક્ત શબ્દ વાપર્યો, બીજામાં ભગવાનના ભક્ત શબ્દ વાપર્યો, ત્રીજામાં લક્ષણવાળા જે સંત એની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે એને 100 જન્મની કસર 1 જન્મમાં ટળી જાય. 100 જન્મની કસર 1 જન્મમાં. કન્સેશન હોય, સેલ હોય, બરાબર? દિવાળી ઉપર હોય, નવરાત્રી ઉપર હોય, પણ 99% કન્સેશન. 100 જન્મની કસર 1 જન્મમાં. ક્યારે? ભગવાનની ભેળી ભગવાનના ઉત્તમ ભક્તની માનસી પૂજા કરો. હવે અક્ષર બ્રહ્મની માનસી પૂજા આપણે કરતા જ નથી, એ વાત સમજીએ. નેક્સ્ટ, સત્પુરુષનો મહિમા વચનામૃતમાં 191 વખત કયો છે. સાધનામાં ભગવાનની હારોહાર
અક્ષર બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષનો મહિમા, વરતાલનું 10, ભગવાન અને સંતનો આશ્રય, ભગવાન અને સત્પુરુષનો રાજીપો મધ્ય 45, ભગવાન અને સત્પુરુષની સેવા પ્રથમનો 8, ભગવાન જેવી સંતમાં પ્રીતિ અંત્ય 29, 93 વચનાવર્તમાં 191 વખત ભગવાન અને સંતનો મહિમા કહ્યો છે, એક વખત નહીં. અને એટલા માટે આપણે વચનામૃતનો આગ્રહ રાખીએ છીએ. તમે જુઓ, પ્રથમનું 27, સારંગપુરનું 10, પ્રથમની 68, પ્રથમના 27માં કહે છે આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. સારંગપુરના 10નામાં કહે છે કે સંતનું દર્શન એટલે સાક્ષાત પરમાત્માનું દર્શન. પ્રથમનું 68 કહે છે અષ્ટ પ્રકારની પ્રતિમા અને 9માં સંત એમાં અખંડ રહ્યા છે. તમે ગંગાજળ લઈ આવો. કાશીથી ગંગાજળ ઘણા લઈ આવે તાંબાની લોટીમાં. નેક્સ્ટ. અને પછી પૂજન કરે તાંબાની લોટીનું. સમજે શું? ગંગાજળનું પૂજન કર્યું એમ અક્ષર, કારણ કે ગંગાજળ તાંબાની લોટીમાં ભર્યું છે. એમ તમે મહંત સ્વામીની પૂજા કરો, એ મહંત સ્વામીની નથી, શ્રીજી મહારાજની પૂજા છે. કારણ કે મહંત સ્વામીમાં સ્વામિનારાયણ ભગવાન ભર્યા છે. અક્ષર બ્રહ્મનું પૂજન એટલે એમાં રહેલા ભગવાનનું પૂજન. તમે અને હું અક્ષર બ્રહ્મની માનસી નથી કરતા, પુરુષોત્તમની માનસી કરીએ છીએ. મહંત સ્વામીની માનસી નથી કરતા, શ્રીજી મહારાજની માનસી કરો છો. અહીંયા આપણે મૂર્તિઓ છે, બરાબર, વચ્ચે અક્ષર પુરુષોત્તમ, પહેલી બાજુ હરિકૃષ્ણ મહારાજ ને લક્ષ્મીનારાયણ દેવ, આ બાજુ સુખશૈયામાં અક્ષર પુરુષોત્તમ અને પછી ઘનશ્યામ મહારાજ. દર્શન કરીને આવ્યા બધા, બરાબર. તમે આરસનો પથ્થર જોયો કે મૂર્તિ જોઈ? મૂર્તિના દર્શન કરો છો કે પથ્થરના? એમ લાગે છે કે હું પથ્થર જોઈને આવ્યો એવું લાગે છે તો આરસનો પથ્થર જ ને, પણ એમાં પથ્થરનો ભાવ રહ્યો નથી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી એટલે એમાં ભગવાન થઈ ગયા. એમ અક્ષર બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ, એમાં હાડકા ચામડાનો ભાવ આવતો નથી. કારણ કે એ આખા એમાં ભગવાન થઈ ગયા છે. કોઈની પત્નીને શરીરમાં માતાજી આવે, પંડમાં આવતા હોય ઘણી વખત, નહીં ધૂણે? અહીંયા ધૂણે, આ બાજુ આદિવાસીમાં ધૂણે, બધે ધૂણે ને. એની પત્નીમાં કોઈ આવ્યું હોય પછી એનો પતિ પગે લાગે, હો, એનો ધણી, જય માતાજી. તે માતાજી છે કે તારી બૈરી છે? પણ ત્યારે શું માને કે અત્યારે મારા પત્ની નથી, પણ એમ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી, એ પ્રમુખ સ્વામી મહંત સ્વામી નથી, પણ સાક્ષાત શ્રીજી મહારાજ છે. પહેલા દેવીઓ કે તામસી દેવો તો ટેમ્પરરી આવે, આવીને જતા રહે, પણ આમાં તો અખંડ રહ્યા છે, ક્યારેય આવતા જતા. એ આપણે સમજવાનું છે કે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. વચનામૃત 55:7. નેક્સ્ટ સ્લાઇડ. મહારાજ કહે છે કે અક્ષરનો ભાવ લીન કરીને પરબ્રહ્મનો ભાવ પ્રકાશિત કરે છે. વચનામૃત 55:7. એટલે કે અક્ષર બ્રહ્મનું પૂજન એટલે પરબ્રહ્મનું પૂજન, અક્ષર બ્રહ્મની માનસી એટલે પરબ્રહ્મની માનસી. આ સમજવાનું છે. એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના સમજવી દ્રઢ જરૂરી છે. અક્ષર રૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના, અક્ષરની માનસી એટલે પુરુષોત્તમની માનસી. એમ સમજાય તો ફાયદો શું? નેક્સ્ટ સ્લાઇડ. કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. જમવા બેઠા અને મિષ્ટાન ન પીરસાણું તો સંતોષ નહીં થાય. ડાયાબિટીસ વાળો હોય તોય સંતોષ નહીં થાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક પ્રસંગ કહેતા કે હું નાનો હતો ને, શાસ્ત્રીજી મહારાજ સાથે અમે ફરતા હોઈએ. સ્વામી સાધુમાં હતા, પણ યુવાન સાધુમાં ગણાય, જુનિયર સાધુઓમાં ગણાય. એટલે શ્રીજી સ્વરૂપદાસ જૂના સાધુ હતા, એને ડાયાબિટીસ થયેલો. તે પ્રમુખ સ્વામીને કે, નાણદા, તું પીરસતો મારી પાસે આવે ને તો મને શ્રીખંડ આપજે. હું ના પાડીશ પણ તારા આપવો. હું ના પાડીશ પણ કારણ કે એને ડાયાબિટીસ થયેલો. શાસ્ત્રીજી મહારાજ જુએ એટલે ખીજાય, પણ પેલા આપે એટલે હું શું કરું સ્વામી, આણે આપો એટલે મારે ખાઈ જવો પડશે. કલ્યાણનો મુદ્દો શું છે? મિષ્ટાન મનાય છે ને આપણને. તો કલ્યાણનો મુદ્દો એટલે અક્ષર ને પુરુષોત્તમ. આ વચનામૃત મધ્યનું 21. 100 જન્મની કસર એક જન્મમાં ટાળવાનો ઉપાય એટલે વચનામૃત કહે છે વરતાલનું 5 અક્ષર અને પુરુષોત્તમ. મધ્યનું 3 કહે છે કલ્યાણનો નિર્વિઘ્ન માર્ગ.
તો વચનામૃતમાં આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત કરી છે નેક્સ્ટ. અને આ વચનામૃત જે આપણે વાપરીએ છીએ એ વચનામૃત આપણે પોતે BAPS વાળાએ નવું બનાવેલું નથી, પણ વર્ષોથી જે વરતાલમાં વપરાય છે, જે બીજા બધા સંપ્રદાયના મૂળ ગ્રંથો વપરાય છે એના આધારે આપણે છાપ્યું છે. વચનામૃતમાં જ આપણે નોંધ મૂકી છે કે શ્રી આચાર્ય શ્રીપતિ પ્રસાદજીની આજ્ઞાથી સંવત 1984માં નિર્ણય સાગર પ્રેસ મુંબઈમાં છપાયેલી શુદ્ધ પ્રતના આધારે શબ્દશઃ આ વચનામૃત છાપવામાં આવે છે. એટલે કે વરતાલના બહુ મોટા શાસ્ત્રી હતા હરિજીવનદાસ, એ જાહેરમાં એવું કહેતા કે હું BAPS નો વિરોધી અને આપણા ઉપર કેસ કરનાર એ, પણ મને BAPS નો એક ગુણ કે એણે વચનામૃતમાં કંઈ ઘાલમેલ કરી નથી, એટલે કંઈ નાખ્યું નથી. શુદ્ધ વચનામૃત જેમ છે એમ. તમે કોઈ પણ સંસ્થાનું જુઓ અને આપણું જુઓ, વરતાલ સંસ્થાનું જુઓ અને આપણું જુઓ, તો એક જ વચનામૃત છે. હવે બીજો પ્રશ્ન આવે છે નેક્સ્ટ. કેટલાક એવું કહે છે કે કથામાં લખાણોમાં કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, આવી વાત શ્રીજી મહારાજના વખતના કોઈ પરમહંસ બોલ્યા જ નથી. આ પછી કપોળ કલ્પિત ઉપજાવી કાઢેલી વાત છે. સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી. બોલનારો સાધુ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાનો છે, એ બોલે છે કે આ વાત ખોટી છે. હવે આપણે અક્ષર બ્રહ્મ દરેક ગ્રંથોમાં, દરેક મૂર્તિ નીચે, દરેક જગ્યાએ મૂકીએ છીએ, બરાબર. હવે એ વાત કેટલી સાચી છે ને કેટલી પુરાતન છે એ આપણે જોઈએ. નેક્સ્ટ. મહારાજને સર્વોપરી લખવામાં જ્યારે પગ પાછો પડતો હોય ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ લખવા એ અશક્ય લાગે. મહારાજે જ્યારે મૂર્તિઓ પધરાવી, વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ગઢડામાં પોતાની મૂર્તિ પધરાવવી હતી પણ પધરાવી શક્યા નહીં. વરતાલમાં હરિકૃષ્ણ પધરાવવામાં પણ વિરોધ થયેલો. મુક્તાનંદ સ્વામી પણ વિરોધમાં અગ્રેસર હતા, પણ મહારાજે વરતાલ પહોંચવા જ દીધા નહીં. વરતાલ આવતા પહેલા કમિયાળા ગામે એમનો હાથ ભાંગ્યો અને કમિયાળા રોકાઈ જવું પડ્યું. મહારાજ પ્રતિષ્ઠા કરવા આવ્યા અને પ્રતિષ્ઠા કરી. મુક્તાનંદ સ્વામી વિરોધ કરી શક્યા નહીં. તો મહારાજની હયાતીમાં શ્રીજી મહારાજને પરબ્રહ્મ પુરુષોત્તમ કહેવા એ અઘરું હોય તો ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કહેવા એ કઈ રીતે બને? આટલું તો સમજાય એવું છે. એટલે પછી સાચી વાત પણ દટાયેલી નથી, મહારાજની હયાતીમાં જ બહાર નીકળી છે. નેક્સ્ટ સ્લાઇડ જુઓ, હવે આપણને ખ્યાલ આવશે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એના પુરાવા. નેક્સ્ટ. વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજ ભેગા 12 વર્ષ રહેલા. એમણે ભગતજી મહારાજને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે. આ વાત મેં ઘણી વાર મહારાજ પાસેથી સાંભળી છે. ગોપાળાનંદ સ્વામી પણ તેનું પ્રતિપાદન કરતા. એ વાત મારા જીવમાં છે. નેક્સ્ટ સ્લાઇડ. શુકાનંદ સ્વામી મહારાજનો જમણો હાથ કહેવાય એ શુકાનંદ સ્વામી, એમની પાસે એક કૃષ્ણચરણદાસ સ્વામી નામે સાધુ સિદ્ધાનંદ સ્વામીના શિષ્ય એ આવ્યા અને એમણે કહ્યું કે મારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીનો વિરોધ કરે છે, શું સમજવું? શુકાનંદ સ્વામી કે ક્યાં ગુણાતીતાનંદ સ્વામી ને ક્યાં સિદ્ધાનંદ? ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા મહારાજે મને કહ્યો, હું તને સમજાવું. અને કૃષ્ણચરણ સ્વામીએ શુકાનંદ સ્વામી પાસેથી 4 પ્રસંગો સાંભળ્યા અને એ એમણે શાસ્ત્રીજી મહારાજને કહેલા. એક પ્રસંગ વરતાલમાં સભામાં મુક્તાનંદ સ્વામીને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર તરીકે ઓળખાણ કરાવેલી. બીજું, વરતાલમાં માંદા સાધુ અને ગોદડી ધોવા માટે સ્વામી ગયેલા અને પાછા વળતા એમની ગોદડી મહારાજે લેવડાવી લીધી અને કહ્યું કે આ સાધુ અક્ષર બ્રહ્મ છે. ત્રીજી વાત કરી કે મહારાજ જ્યારે કુરજી દવે મહારાજ પાસે આવ્યા ત્યારે કુરજી દવેને મહારાજે કહ્યું કે અમે અમારું અક્ષરધામ આપીશું. એ વાત જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીને મુક્તિ વખતે કુરજી દવેને મહારાજે કહ્યું કે મેં તમને પ્રોમિસ આપેલો કે હું તમને અક્ષરધામ આપીશ. આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે. ચોથી વાત, શુકમુનિએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા, હું આસન ગોતતો હતો. મહારાજ કે શું કરો છો? કે આસન શોધું છું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એમની મોટપ આસનથી નથી,
અનાદિથી છે એ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. તો શુકાનંદ સ્વામીએ આ 4 પ્રસંગો કયા અને કૃષ્ણચરણ સ્વામીએ સાંભળ્યા અને શાસ્ત્રીજી મહારાજે એ વાત આપણને કરી. નેક્સ્ટ, નૃસિંહાનંદ સ્વામી એમણે પણ વાત કુંવરજીભાઈને કરેલી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત ખોટી. કાંગરે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. આ કુંવરજીભાઈએ શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી, આ નૃસિંહાનંદ સ્વામીની વાત. નેક્સ્ટ, ગોપાળાનંદ સ્વામીએ કેશવજીવનદાસ, જાગા ભગત, પ્રાગજી ભગત, વડોદરાના હરિભક્તો તમામને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત કરેલી. નેક્સ્ટ, રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુમાં મૂક્યું. ચાલો આગળ જજો, આગળ જતા જ જજો, એક પછી એક બે સેકન્ડ રાખીને આગળ જજો. આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ એમાં એમણે મૂક્યું છે. નેક્સ્ટ, આ હરિલીલામૃત છાપનારા છે આનંદ પ્રસાદજી આચાર્ય, એમણે છાપેલો ગ્રંથ છે, એના આશીર્વાદ લખેલા છે. નેક્સ્ટ, એમાં લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત આમાં લખી છે. આગળ જવા દો, આપણી પાસે સમય ઓછો છે. સ્વામીની વાતો એમાં પણ અક્ષર સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી લખેલું છે. આગળ જતા જ જજો, મારે કહેવાની જરૂર નથી હવે, આગળ જતા જાઓ એક સેકન્ડમાં. આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત સ્વામીની વાતોમાં છે. વ્યાહનલાલજી મહારાજે કીર્તન કૌસ્તુભ માળામાં લખ્યું છે, આચાર્ય વ્યાહનલાલજી મહારાજનો ફોટો અને એમનું ટાઇટલ, અને એમાં એમણે લખ્યું છે. એવી રીતે પુરુષોત્તમ ચરિત્રમાં દલપતરામે લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે, ગુણાતીતાનંદ સ્વામી નહીં. આજની તારીખે આવી ચેનલો ચાલે છે, દરરોજ સવારે તમે જોતા હશો, કદાચ જોતા નહીં ભૂલમાંય, અને તમારી દશા બેસાડી દેશે. ગુણાતીતાનંદ સ્વામી એક સારા મુક્ત દશાવાળા સંત હતા અને અક્ષર બ્રહ્મ તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી નહીં પણ ગોપાળાનંદ સ્વામી છે. આમ બોલનારા પણ છે. શાસ્ત્રીજી મહારાજે પોતે માના ભગતને આ વાત કરેલી. નેક્સ્ટ, ગુણાતીતાનંદ સ્વામીના તેજોદ્વેષમાંથી આ ઉદ્ભવેલી વાત છે. માના ભગત અને સિદ્ધાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે આવી વાત ચલાવેલી. પણ જો ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર હોય તો એની મૂર્તિ વચ્ચે પધરાવે. શાસ્ત્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માન્યા તો એની મૂર્તિ પધરાવી. ચોખ્ખો જ હિસાબ. આ અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ જૂનાગઢના કેટલાય ગામોમાં બેસી ગઈ છે. જવા દો આગળ. જૂનાગઢ, અને આ મૂર્તિઓ બેસાડનારા હતા બાલમુકુંદ સ્વામી. 40 હરિમંદિરોમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી છે. જેતપુર, ફણેણી, પીપલાણા, પંચાળા, રાજકોટ, મેંદરડા, ઉના, તાણાપીપળી, અમરેલી, વેકરી, કાળસરી, ભંડુરી, સરદાર, જ્યાંથી વિરોધ થાય છે ને ત્યાં જ લખી છે. અને આશ્ચર્યની વાત તો એ કે વરતાલમાં એક મહાપૂજાનું કપડું હતું અને એમાં અક્ષર બ્રહ્મનો ફોટો હતો અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મૂકી છે, દેખાય છે. એવી રીતે રાજકોટમાં હાલ પણ અક્ષર બ્રહ્મનો ફોટો છે અને મૂર્તિ મૂકી છે ગુણાતીતાનંદ સ્વામીની, અને સામે ગુણાતીતાનંદ સ્વામીના નામથી પણ એ જ મૂર્તિ છે. તો આ આપણને ખબર પડે છે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, કપોળ કલ્પિત નથી. શાસ્ત્રીજી મહારાજને સ્વપ્ન આવ્યું ને થયું એવું નથી. એમને બધું વાંચી, વિચારી, સમજી અને પછી જંપલાવ્યું છે. નેક્સ્ટ, આમંત્રણ પત્રિકાઓમાં આજની તારીખે પણ લખાય છે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર. 2009ની પત્રિકા છે, 2010ની પત્રિકા છે. 2010માં આ પત્રિકામાં લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. આગળ તો આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત પણ સત્ય છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર આ કપોળ કલ્પિત નથી, પણ સ્વામિનારાયણ ભગવાન અને પરમહંસોની સાક્ષીએ આ સાબિત થયેલી વાત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની